કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે વલસાડના ધરમપુરમાં જનાક્રોશ રેલીને સંબોધશે। ધરમપુરમાં બપોરના સમયે કોંગ્રેસની જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી પણ ધરમપુરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ રેલીમાં ભાગ લેશે। તો 2 દિવસ સુધી જિલ્લાના રાજકારણની અંદર ગરમાવો જોવા મળી શકે છે। આવતીકાલે રાહુલ ગાંધી આવી રહ્યા છે અને ધરમપુર રાજકીય રણ मैदान बनशे। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ધરમપુરમાં આવી રહ્યા છે ત્યારે ત્યાં આગળ તૈયારીઓ કરી લેવામાં આવી છે। બપોરે કોંગ્રેસની જનાક્રોશ રેલીની અંદર તેઓ ભાગ લેશે। કોંગ્રેસ ધરમપુરથી રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કરશે ત્યારે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે આ તમામ તૈયારીઓ અહીં પૂર્ણ કરી લેવામાં આવી છે। જનાક્રોશ રેલી અહીં યોજાવા જઈ રહી છે। લોકો છે તમામના પ્રશ્નોને સાંભળી અને એમનું જે દર્દ છે, તકલીફ છે એને વાચા આપવાનું કામ કરશે અને સાથે સાથે ન્યાય અધિકારની લડત જે લાંબા સમયથી ખેડૂત સમાજ અને આદિવાસી સમાજ લડી રહ્યો છે એને મજબૂત ટેકો આપવા માટે રાહુલજી આવી રહ્યા છે। અહીંયાથી શરૂ થયેલી ચળવળ એને આખા રાજ્ય અને દેશના લોકોએ વધાવી છે અને અહીંયાથી શરૂ થયેલા પરિવર્તનની લહેર આવનારા સમયમાં આખા દેશમાં પ્રસરશે। ભૂતકાળમાં ક્યારે પણ ના જોવા મળી હોય એવી ઐતિહાસિક જન આક્રોશ રેલી આ દક્ષિણ ગુજરાતથી શરૂ થશે। પ્રચાર અભિયાન શરૂ થઈ રહ્યું છે। 2 દિવસ સુધી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી શકે છે। 2 દિવસ સુધી ધરમપુર રાજકીય રણ मैदान બની રહેશે। કે આજે દેશ પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે। 2019ની શરૂઆત લાલ ડુંગરીના ઐતિહાસિક મેદાનમાંથી ભારતનું ભવિષ્ય ભાવિ વડાપ્રધાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીજી આવતીકાલે કરશે। પ્રારબ્ધથી ક્યારેય જંગ જીતી શકાતો નથી। આજે લાખો કાર્યકર્તાઓ જમીન ઉપર પુરુષાર્થ કરી રહ્યા છે, આ દેશના સંવિધાનને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે ફૂંકાનારું બ્યુગલ એ આ દેશમાં સત્તા મેળવવા માટે નથી, આ દેશના સંવિધાનને બચાવવા માટેનું છે, સંદેશ આપશે। ગુજરાતની લોકસભાની 26 સીટો માટેનું પ્રચાર અભિયાન રાહુલ ગાંધી આવતીકાલથી વલસાડ ખાતેના ધરમપુર ખાતે આવેલા લાલ ડુંગરી મેદાનથી શરૂઆત કરશે। તેની તાડામાર તૈયારીઓ હાલ લાલ ડુંગરી મેદાન ખાતે ચાલી રહી છે। દક્ષિણ ગુજરાતથી પ્રચારના અભિયાનની શરૂઆતના પાછળનું રાજકીય કારણ ગણવામાં આવે તો જે રીતે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો, 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી, તેમાં દક્ષિણ ગુજરાતની તમામ લોકસભાની બેઠકોનો સમાવેશ થાય છે। ઉપરાંત વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ દક્ષિણ ગુજરાતની જે વિધાનસભાની સીટો હતી તેમાં ભારતીય જનતા પાર્ટીની પકડ મજબૂત રહી હતી। કહેવાતો આદિવાસી પટ્ટો હતો તેમાં પણ ખાસું ધોવાણ કોંગ્રેસનું થયું હતું, તે પૂર્ણ કરવા માટેનું આયોજન આ હોય તેવું લાગી રહ્યું છે। લાલ ડુંગરી ખાતેના મેદાનની વ્યવસ્થાની વાત કરીએ તો સમગ્ર જે મેદાન છે તે તિરંગાની થીમથી સજાવવામાં આવ્યું છે। જે બોર્ડર કહેવાય ત્યાં તિરંગાના કપડાં લગાડવામાં આવ્યા છે। ઉપરાંત જે કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ ખરો તે પણ લગાડવામાં આવ્યો છે। સૌ પ્રથમવાર રાહુલ ગાંધીની સભામાં અત્યાધુનિક LED અને સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે। VVIP કક્ષ બનાવવામાં આવ્યા છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ મેદાનની સમીક્ષા કરી, તૈયારીઓની સમીક્ષા કરી। આવતીકાલે લગભગ બપોરે 2:30 વાગ્યાના સુમારે રાહુલ ગાંધી વલસાડના જે આ લાલ ડુંગરી મેદાન છે ત્યાંથી પ્રચારની શરૂઆત કરશે। જે પ્રકારે ઇતિહાસ રહ્યો છે મેદાનનો તે પ્રકારે જ્યારે પણ અહીંથી સભાની શરૂઆત કરી છે ત્યારે કોંગ્રેસને સત્તા મળી છે। જોવાનું એ છે કે આવતીકાલની સભા રાહુલ ગાંધીને વર્ષ 2019ની જે લોકસભાની ચૂંટણી છે તેમાં કેટલું ફળે છે, કારણ કે લાલ ડુંગરી મેદાનની સભા અત્યાર સુધી કોંગ્રેસે ફરતી આવી છે। આ વખતે સભા કોંગ્રેસે સત્તા અપાવી છે કેમ તેના ઉપર લોકોની નજર રહેલી છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ધરમપુર। તો આજથી 2 દિવસ સુધી વલસાડનું ધરમપુર રાજકીય રણ मैदाનમાં ફેરવાશે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ધરમપુરમાં છે ત્યારે આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ધરમપુરમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે। તારીખ 13 અને તારીખ 14 એમ 2 દિવસ હવે ગુજરાત રાજ્યનું વલસાડ જિલ્લાનું ધરમપુર તાલુકો હવે રાજકીય એપિસેન્ટર બનવા જઈ રહ્યું છે। આજરોજ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ભાજપની ક્લસ્ટર મીટિંગ ધરમપુર ખાતે યોજનાર છે ત્યારે આવતીકાલે રાહુલ ગાંધી તેઓની જાહેર સભાને સંબોધશે।
જે અંગેની આપણે જો વાત કરીએ તો એપિસેન્ટર બની રહ્યું છે ધરમપુર, એ રાજકીય એપિસેન્ટર બની રહ્યું છે, જેનો એક પુરાવો આપણે બતાવી દઈએ. આ એ ગેટ છે જ્યાંથી વલસાડથી ધરમપુર તરફ જવાનો મુખ્ય માર્ગ છે. હાઈવેથી સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો છે અને આ ગેટના ઉપર જો આપ જોઈ શકો છો, જ્યાં બે તરફ ભાજપના ઝંડા છે તો ઉપરની એક આખી રો કોંગ્રેસના ઝંડાઓથી ભરેલી છે. ખાસ બાબત આપને જણાવી દઈએ કે જે પ્રકારે હવે ધરમપુરને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે ધરમપુર ખાતેથી જ કોંગ્રેસની CWCની મિટિંગ પણ કરવામાં આવશે, વર્કિંગ કમિટીની બેઠક પણ ત્યાં જ કરવામાં આવશે. ત્યારે ચોક્કસથી જોવું એ રહેશે કે આજ રોજ દેવેન્દ્ર ફડણવીસ અને આવતીકાલે રાહુલ ગાંધીજી આવશે ત્યારે ધરમપુરનો માહોલ રાજકીય ગરમાગરમીથી ભરેલો રહેશે. જય પટેલ, ઝી મીડિયા, વલસાડ.